જય માતાજી ને ગુડ મોર્નિંગ મિત્રો. વાગી ગયા હાથ ને હું જાગી ગયો કેમ કે આજે મારે જવાનું છે કામ. આજે તો ઠંડી બહુ હતી એટલે ગરમ પાણીએ મોઢું ધોવું પડ્યું. મોઢું ધોઈને હું થઈ ગયો ફ્રેશ ને વાળ બાળ વળવી નાખ્યા ને થઈ ગયા કમ્પ્લેટ. પછી તો હવારમાં પી લીધી ગરમ ગરમ ચા કેમ કે આપણને ગામડા વાળા માણસો ને પાછું ચા વગર છે નહીં ન પડે. પછી તો સુખનો સરસ ઉગી ગયો ને વાગી ગયા 8:30. આપણે આ નવું મોડલ તૈયાર કરી નાખ્યું ને જવાનું છે લઈને કામે. આજે તો અહીંયા કામે વહેલું આવવાનું હતું એટલે બધાની પહેલા તો પહોંચી ગયો હું, પણ અહીંયા નથી કોઈ ને નથી કારીગર, તો આપણી બાઇક કરી દીધી અહીંયા પાર્કિંગ. અને આ બનાવી નાખ્યા બીમના પિંજરા અને ચડાવવાના છે આપણે અહીંથી ઉપર. પછી તો હું ચડી ગયો ટાકાની ઉપર. અહીંયા આવીને જોયું તો આ 2 બીમ ભરવાના છે આપણે. 2 બીમ તો થઈ જશે તૈયાર કમ્પ્લીટ અને હવે આપણે ભરી દેવાના છે. તો અમે 3-4 જણા છીએ ને જે કારીગરો આવવાના છે તો આપણે ચડી ગયા ઉપર જોવા. 15 ફૂટની ઊંચાઈ પર ચડ્યો પછી મને તો સકરા પાછળ જોઈ શકો છો એટલે ઊંચું છે. નવની પડદી ઉપર ઊભો છે. અને પછી તો અહીંયા જો આ 2 કારીગરો આવી ગયા ને કંઈક થોડું ઘણું સેટિંગ કરવા મળ્યા છે કેમ કે હવે અમારે કામની ફૂલ તૈયાર જ હતો. હવે કામ શરૂ કરવાનું છે અમારે. પછી અહીંયા તો કરી દીધા 8 રેતીના ઢગલા કેમ કે હવે નાખવાનું છે કપસે ને કામ કરવું ચાલે. પછી તો અમે બીમ ભરવાનું કામ કરી દીધું ચાલુ. બાકાજી કેવો ફૂલ મોજમાં. અહીંયા આપણે એક કારીગર જોઈજો કામ કરી રહ્યા છે, એને મસ્ત કામ કરે છે ને કારીગરનો કોન્ટેક્ટ કરવો હોય તો કોમેન્ટ કરી દેજો. જો હાલો ને આપણે નીચેથી માલ આવે છે. અને પછી તો 1:30 વાગે અમારું કામ પૂરું થઈ ગયું એટલે હવે જવાનું છે આપણે ઘરે. ગાડી ચડાવી દીધી રોડે, નીકળી ગયા ગામ. પછી તો હોની પીઠમાં ગાડી આવીને પગી ગયો ઘરે. વાગી ગયા 2. તો મિત્રો આજનો મિની બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. નવા મિની બ્લોગમાં મળશું. ત્યાં સુધી લાઈક શેર અને ફોલો કરી નાખજો. જય માતાજી, રામ રામ. મળશું ફરી વાર.